સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન જ્ઞાન ગરીબી ગુરુ વચન નરમ વચન નિર્દોષ ઇનકુ કભી ન છાંડીએ શ્રદ્ધાશીલ સંતોષ તે અંગે છે. બૃહદ આલોચનાની આ 29મી કડી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 29મી કડી. જ્ઞાન ગરીબી ગુરુ વચન નરમ વચન નિર્દોષ ઇનકુ કભી ન છાંડીએ શ્રદ્ધાશીલ સંતોષ. સામાન્ય બોધ છે સદાચારમાં ધર્મી જીવને કેમ વર્તવું. જ્ઞાન ગરીબી ગુરુ વચન. જ્ઞાન કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. ગુરુએ જે કહ્યું તે છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશ કરે આ જ્ઞાન. ગરીબી લઘુતા અને દીનતા વ્યવહારમાં નહીં, જ્ઞાની પાસે ધર્મ ક્ષેત્રે જ્ઞાનીની પાસે લઘુ થઈ જાય, દિન થઈ જાય. લેનારનો હાથ નીચે, આપનારનો હાથ ઉપર. નમ્રતા કરે, બધું મળે. પ્રભુજી કહેતા, માં પાણી આપો, મારા બાપાની બાયડી પાણી આપ, તો કોણ પાણી આપે કે? એટલે ગરીબી ગુરુ. વ્યવહારમાં દિનતા કે લઘુતાની વાત નથી, અહીંયા પરમાર્થની વાત છે. સત્સંગ સમાગમમાં તો દિનપણે આવવું નહીં, કુપોલદેવ બોધ આપ્યો છે 457માં. આ ગરીબી, દિનતા, લઘુ એ જ્ઞાની પાસે. અને દાસાનું દાસ રૂપે કુપોલદેવ લખ્યું છે, જેણે આખા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને લાયક નથી. દાસાનું દાસ પણ ભક્તિ કરે. ગુરુ વચન, ગુરુની આજ્ઞા, ગુરુના વચન શીર્ષા બંધ કરે. ગુરુની આણાએ ધમો, આણાએ તમો. નરમ વચન નિર્દોષ. વચન કડકાઈથી વાત ન કરે, નરમ. મૂળમાં તો શું છે? વ્યવહારિક વિકથા કરવાની જ નથી, સંબંધ રાખવાનો નથી. બધા દુઃખનું કારણ સંબંધ છે. એટલે કુપોદે લખ્યું ને, કુટુંબ રૂપી કાજળની કોટડીમાં અલ્પ ભાષી થવું, ઓછું બોલવું, અલ્પ પરિચય થવું, પરિચય જ ન કરવો. એટલે બોલવાની ક્યાં વાત જ આવે. નરમ વચન નિર્દોષ, સાવધ્ય ભાષા ન વાપરવી. પુષ્પળમાં કુપોદે 55 બોલ કયો છે કે વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શોજ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈને આજના દિવસમાં પ્રવેશ કરતે જેમ બને એમ. ઇનકુ કભી ન છાંડીએ. આ જે વાત કરી આપણે, જ્ઞાન ગરીબી ગુરુ વચન નરમ વચન નિર્દોષ, અને સાથે શ્રદ્ધાશીલ સંતોષને છોડવાના નથી ક્યારે. શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા. જ્ઞાનીએ જે કહ્યું છે તહત્તી મને માન્ય છે, મારી બુદ્ધિમાં બેસે કે ન બેસે, કેનાર પુરુષ સાચા છે. આટલું થઈ જાય, આ પરોક્ષે સંકિત છે. બી રોપાઈ ગયું, આગળ જતા વટ વૃક્ષ જ્ઞાનનું ખીલ છે. શ્રદ્ધા, શીલ. શીલ એટલે ચારિત્ર, ખાસ કરીને બ્રહ્મચર્ય. શીલ રતન, રત્ન કયું છે. સંતોષ, ગોધન, ગજધન, વાજીધન ઓર રતન ધન ખાન જબ આવે સંતોષ ધન સદધન ધુરી સમાન. સંતોષ, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. કુપોલદેવ કઈ જોતું જ નથી, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે ઉદય પ્રયોગ. સંતોષ, સંતોષી નર સદા સુખી, આપણે વ્યવહારમાં કહેવત છે. આ ગુણો જ્ઞાન, ગરીબી, ગુરુવચન, નરમ વચન, શ્રદ્ધાશીલ અને સંતોષ એ સાધક માટે અવશ્યના છે. અધ્યાત્મમાં આગળ વધવા આ પાયાના ગુણો કયા છે, તેને પકડી રાખવા, ટકાવી રાખવા અને પાળવાનો બોધ છે. જ્ઞાન છે દેહાદિથી ભિન્ન આત્મા ને ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ ખાસ ખાસ. પ્રભુશ્રીજી આ પદની આ કડી 3 વાર બોલાવતા આ સમ્યક જ્ઞાનની વાત છે. સા વિદ્યા એ અવિમુક્ત એ. જ્ઞાનનું ફળ વીરતી છે. વિતરાગનું આ વચન સર્વમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વચનામૃત 749. વચનામૃત 483માં કુપોદે લખ્યું
કે કવિતા કવિતા અર્થે આરાધવા યોગ્ય નથી, સંસાર અર્થે આરાધવા યોગ્ય નથી, ભગવત ભજન અર્થે, આત્મકલ્યાણ અર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષોપક્ષમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં કે સમાધિ થઈ નહીં, તે વિદ્યાને વિશે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. ગરીબી, સત્પુરુષ પ્રતિ પ્રત્યક્ષ અને પરોક્ષે વિનય ગુણ આરાધવો તે બોધ છે. આત્મવિનયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, એટલે કે જ્ઞાનીની આજ્ઞામાં રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. વચનામૃત 55. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. અહીં આત્મજ્ઞાની પાસે લઘુ, દીન, નમ્ર થઈને રહેવાનું છે. વ્યવહારમાં લાચાર થવાનું જ નથી. તેથી તો આત્મ સ્વતંત્રતાનો લોપ થાય. સમાગમમાં દીનપણે આવવું નહીં. વચનામૃત 457. હું જાણું છું એ મારું અભિમાન જો સત્પુરુષ પાસે રહ્યું તો તે પણ અનંતાનુબંધી જ ગણાય છે. ગુરુ વચન, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, આજ્ઞા ગુરુણામ અવિચારણીય. ગુરુની આજ્ઞા મળી, આ બરોબર હશે કે નહીં આ વિચાર કર્તવ્ય નથી. ગુરુ વચન એ બ્રહ્મ વચન, તેથી મારું હિત થાય જ, મારે માટે એ હિતકારક જ હોય. વચનામૃત 373માં કૃપાલદેવે ધારસીબેને પરમાં તાકીદ કરી કે ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. આગળ લખે છે કે હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. ધારસીભાઈને કૃપાલદેવે આ મુજબ લખ્યું તો સામાન્ય જિજ્ઞાસુએ પ્રાથમિક ભૂમિકામાં શું સમજવું એ ફરી ફરી વિચારવા યોગ્ય છે. વચનામૃત 21:52માં બોલમાં કૃપાલદેવે કહ્યું છે કે હું કહું છું કેમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. હા હોય તો જે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. ગુરુ વચનનું આ મહાત્મ્ય છે. નરમ વચન. વચનામૃત 85માં કૃપાલદેવે બોધ્યું છે કે સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય, અને સત્ય પણ કરુણામય બોલવું. વચન સપ્તશતીનો પહેલો બોલ છે. પુષ્પમાળામાં 55માં બોલમાં કૃપાલદેવે બોધ્યું કે વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શૌચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. સામાન્ય પ્રતિજ્ઞા કેમ કે જીવને હજુ સમ્યક દર્શન નથી, એટલે દ્રઢ પ્રતિજ્ઞા રૂપે વર્તી શકે નહીં. ખરેખર તો સમ્યક દર્શન થયા પછી જ પરમા સત્ય બોલાય, પણ વ્યવહારે પણ જૂઠ ટાળવાનું છે. કશાય જન્મે એ વિતરાગની વાત મૂળમાં જ હોઈ શકે નહીં, માટે સામેવાળા સાથે ધર્મચર્ચા પણ બંધ કરવી જો કશાય જન્મે તો. હઠાગ્રહી કદાગ્રહી સાથે ધર્મ વિષયક ચર્ચા અંગે ઉઠક બેઠક રાખવી નહીં એમ પ્રભુશ્રીજી બોધે છે. નિર્દોષ વચન, કોઈ જીવની હિંસા થાય, કોઈનો જીવ જાય એવા વચન બોલવા નહીં. શ્રદ્ધા. વચનામૃત 166માં કૃપાલદેવે બોધ્યું કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે, માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે એ સુણે અને શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. પ્રભુજીજી કહેતા કે કાનમાં શિશુ રેડ્યું હોય એવી શ્રદ્ધા કરવી, પણ શ્રદ્ધા પરમ દુલ્લા. શીલ. હાથ નોંધ 19મો બોલ. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે, આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે, મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય એ અદ્ભુત અનુપમ સહાયકારી છે અથવા મૂળભૂત છે. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાય, ભાવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. અને સુંદર શિયાળ સુરતરું મન વાણીને દેહ જે નરનારી સેવશે અનુપમ ફળ લેતે. સંતોષ. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી તે પ્રાણી સુખી નથી.
તેને જે મળ્યું તે ઓછું છે, કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઈચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી, પરંતુ હોય તે પણ વખતે જાય છે. ગૃહસ્થ પરિગ્રહની અમુક મર્યાદા જરૂર કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી, અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુધા થતી નથી. અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે. એથી સુખમાં કાળ જાય છે. એમ કૃપાળુએ મોક્ષમાળાના 25મા પાઠ પરિગ્રહને સંકોચવો એમાં બોધ્યું છે. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે. પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપનો પિતા છે. અન્ય એકાદશ વ્રતને મહાદોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતેશીએ જેમ મને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું કહ્યું છે. સંતોષી નર સદા સુખી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.